મહેસાણાના ખેરાલુ તાલુકાની શિક્ષકોની સહકારી મંડળીમાં નિમાયા વહીવટદાર શિક્ષકોને નાણાં ધીરનારી મંડળીમાં વહીવટદાર નિમવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। 1 કરોડના ગોટાળા બાદ વહીવટદાર નિમવા માટેની રજૂઆત હતી। હાલમાં તો થયેલા ઓડિટમાં 47 લાખનો તફાવત પણ સામે આવ્યો। મુખ્યમંત્રીની રજૂઆત બાદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ વહીવટદારની નિમણૂક કરી છે। તો મહેસાણાના ખેરાલુ તાલુકાના શિક્ષકોની સહકારી મંડળીમાં વહીવટદાર તરીકે હાલ નિમણૂક કરવામાં આવી છે। શિક્ષકોને નાણાં ધીરનારી મંડળીમાં વહીવટદાર નિમવા માટેની રજૂઆત હતી। શિક્ષકોને નાણાં ધીરનારી મંડળીમાં વહીવટદાર નિમવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। 1 કરોડના ગોટાળા બાદ વહીવટદાર નિમવા માટેની રજૂઆત હતી। હાલમાં તો થયેલા ઓડિટમાં 47 લાખનો તફાવત પણ સામે આવ્યો। મુખ્યમંત્રીની રજૂઆત બાદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ વહીવટદારની નિમણૂક કરી છે। તો મહેસાણાના ખેરાલુ તાલુકાના શિક્ષકોની સહકારી મંડળીમાં વહીવટદાર તરીકે હાલ નિમણૂક કરવામાં આવી છે। શિક્ષકોને નાણાં ધીરનારી મંડળીમાં વહીવટદાર નિમવા માટેની રજૂઆત હતી।